जय श्री कृष्ण। आइए सुनते हैं भगवत गीता अध्याय 18 का श्लोक नंबर 11। हर दिन सुनते रहिए, शेयर करते रहिए और जहाँ से आपने स्टार्ट किया है उससे आगे का भी जो अध्याय है, अध्याय 1 से लेके अध्याय 18 का आज का 11 नंबर का श्लोक सुनना शुरुआत करिए। सुनते रहिए, शेयर करते रहिए, थोड़ा सा समय आप अपने लिए निकालिए। चलिए, ओम श्री गणेशाय नमः, ओम सरस्वत्यै नमः, ओम सद्गुरुदेवेभ्यो नमः, ओम सर्वेभ्यो देवेभ्यो नमः, श्री कृष्ण शरणं मम। आइए सुनते हैं। न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः, यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते। यहाँ पर श्री कृष्ण भगवान अर्जुन को आगे बता रहे हैं कि क्योंकि शरीरधारी किसी भी मनुष्य के द्वारा संपूर्णता से सब कर्मों का त्याग किया जाना शक्य नहीं है, इसीलिए जो कर्मफल का त्यागी है वही त्यागी है, यह कहा जाता है। इन इंग्लिश, सिंस ऑल एक्शंस कैन नॉट बी गिवन अप इन देयर एंटायरिटी बाय एनीवन पजेसिंग अ बॉडी, इसीलिए जो कर्मफल का त्यागी है, सो ही अलोन हु renounces the fruit of actions is called a man of renunciation, वही त्यागी है, यह कहा जाता है। चलो गुजरातीમાં ખરેખર કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મોનો ત્યાગ કરવો અશક્ય છે, પરંતુ જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે છે તે જ વાસ્તવમાં ત્યાગી કહેવાય છે। ફરીથી એ જ વાત છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન। કર્મ એ દરેક જીવને કરવાનું હોય છે। દરેક જીવની વાત કરું છું, દરેક દેહધારીની વાત કરું છું। કર્મ એ કમ્પલસરી વસ્તુ છે, ફરજિયાત છે અને એનો ત્યાગ શક્ય નથી। અને એના માટે જ સાચી વસ્તુ તો એ જ છે કે સાચો ત્યાગી તો એ જ છે સંસારમાં રહીને પોતાના કર્મોને નિર્લિપ્ત ભાવે કરે, એ આપણને ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને આગળ કહી દીધું છે। કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, રિપીટ કરું છું, પણ આ વસ્તુ આપણને આગળ કહી છે કે કોઈ પણ કર્મ કરો એવી ભાવના કે જેમાં કોઈ ભાવના જ નથી, હું કરું છું, અગર એ વસ્તુ જોઈન થઈ જાય છે તો અહીંયા પ્રોબ્લેમ ઊભો થાય છે। સો નિર્લેપ ભાવે હું કરું છું એ વસ્તુ કાઢીને કર્મ થઈ રહ્યું છે, કર્મ થઈ રહ્યું છે એક સૂક્ષ્મ શરીર દ્વારા, જે હું છું પરંતુ હું નથી, હું મીન્સ આઈ, ઈગો, એને કાઢીને નિર્લેપ ભાવથી જે કર્મ કરું એ જ સાચો ત્યાગી કહેવાય। ચલો આજે અહીંયા રોકાઈએ છીએ। મારી તરફથી આપ સર્વેને જય શ્રી કૃષ્ણ।